છીએ પંચકોશમાં રમતો એક કેળવણીનો ભાગ છે। ખેલ માટે એક વાક્યમાં કેવું હોય તો એમ કહી શકાય કે જે ખેલે એ ખીલે। આપણે બાળકો ખીલે એ હેતુથી આ રમતોત્સવનું આયોજન છે। આજે અહીંયા કોઈ સ્પર્ધા નથી, બાળકની સ્પર્ધા છે પણ પોતાની જાત સાથે છે। ગયા વર્ષે મારું શું પરફોર્મન્સ હતું એના કરતાં હું કેટલું વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકું, પોતાની જાત સાથેની સ્પર્ધા છે। બાળકો સાથે અંદર કોઈ સ્પર્ધા નથી। અહીંયા રમતો રમાશે, બાળકો કોણ જીત્યું એના નામનો ઉલ્લેખ થશે, પણ આપણે કોઈ અહીંયા બાળકોને મેડલ નથી આપતા, કારણ કે દરેક બાળક માટે આવતું વર્ષ એક નવી તક પૂરી પાડે છે કે આવતા વર્ષે હું આના કરતાં પણ વધુ સારી પરફોર્મન્સ કરીશ। કોઈ જીતે એને આપણે નથી ઇનામ આપવાનું કે કોઈ હારે એને અફસોસ નથી કરવાનો, અને આ બાબતે વાલીઓ પણ ખાસ ધ્યાનમાં રાખજો। અને બાળકો, તમારા બધા માટે આજનું ખાસ સૂત્ર છે કે આજે હું જીતીશ અથવા કંઈક નવું શીખીશ। તો આ બાબતને ધ્યાનમાં રાખીને દરેક બાળકો આજના પરફોર્મન્સીસ કરશે। ભગવદ્ ગીતા હોય કે આપણા ધર્મશાસ્ત્ર હોય, આ બધા શાસ્ત્રોને સમજવા હોય ને તો પહેલા એક શરીરની જરૂર પડે છે। પશુ યોનિમાં જન્મેલ કોઈ પણ જીવ એ સમજી શકતો નથી, જ્યારે મનુષ્યનું શરીર મળે ત્યારે જ એ વસ્તુ